ચલો દીકરાઓ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલો, હું રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ એમ એજ્યુકેશન ઉપર. દીકરાઓ, અત્યારે ધોરણ 12 નું ચેપ્ટર 12 કાર્બોનિલ સંયોજનો એટલે કે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો ચેપ્ટર શરૂ કરેલ છે, જેની અંદર આપણે પહેલો લેક્ચર પૂર્ણ કરી ગયા, જેની અંદર આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના આઈયુપીએસી નામકરણ વિશે અભ્યાસ કરી ગયા. હવે આપણે એ ટોપિકને આગળ વધારીએ તો સૌ પ્રથમ અત્યારે આપણે જોશું એક કાર્બોનિલ સમૂહનું બંધારણ કયું હોય, તેમાં રહેલા કાર્બન અને ઓક્સિજનનું સંકરણ કયું હોય અને તે બંધની ધ્રુવીયતા જોવા મળે છે બંધમાં, તો એ શા માટે છે, કઈ રીતે ધ્રુવીયતા જોવા મળે છે તેના ઉપર ચર્ચા કરીએ. સૌ પ્રથમ પોઈન્ટ લઈએ, કાર્બોનિલ સમૂહનું બંધારણ સમજાવી સંયોજનમાં ધ્રુવીયતા સમજાવો. દીકરાઓ ખાસ સાંભળજો, કાર્બન છે, કાર્બન તેનો પરમાણુ ક્રમાંક છે 6 અને એની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p2. પરંતુ જો એ કાર્બનને એક્સાઇટેડ સ્ટેટમાં રાખવામાં આવે, ઉત્તેજિત અવસ્થામાં, તો આ s ના 2 ઇલેક્ટ્રોન પૈકી એક ઇલેક્ટ્રોન p કક્ષકમાં જમ્પ મારે. આથી ઇલેક્ટ્રોન રચના આવી થઈ જશે 1s2 2s1 2p3, જે આપણે ઓલરેડી ધોરણ 11 ના ચેપ્ટર્સમાં ડિસ્કસ કરી ગયા છીએ. હવે આની ઇલેક્ટ્રોન રચના જો દર્શાવું, બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના, તો એક s માં ઇલેક્ટ્રોન છે ને 3 ઇલેક્ટ્રોન p પ્રકારની કક્ષકોમાં છે. સાંભળજો, અહીંયા છે 2s, આ છે 2px 2py 2pz, જે પૈકી એક ઇલેક્ટ્રોન 2s કક્ષકમાં, જ્યારે એક ઇલેક્ટ્રોન 2px માં, એક ઇલેક્ટ્રોન 2py માં, એક ઇલેક્ટ્રોન 2pz માં છે. રેડી? હવે ઓક્સિજનની વાત કરીએ દીકરાઓ, તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8, ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p4. બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના જો દર્શાવીએ તો 2s માં 2 ઇલેક્ટ્રોન અને 2p પ્રકારની કક્ષકમાં ટોટલ 4 ઇલેક્ટ્રોન છે. જ્યાં હું અહીંયા લખીશ 2s, અહીંયા 2px 2py 2pz. ચલો રેડી? જેમાં 2s પાસે 2 ઇલેક્ટ્રોન છે, જ્યાં પૌલીના નિયમ અનુસાર એક જ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, વિરુદ્ધ ભ્રમણ દ્વારા ગોઠવાયેલા હોય એટલે 2 આમ બતાવીશ. 4 ઇલેક્ટ્રોન છે, તો પૌલી અને હુન્ડના નિયમ અનુસાર પહેલા 1 by 1 3 ઇલેક્ટ્રોન ભરીશ, પછી ચોથો ઇલેક્ટ્રોન યુગ્મીકૃત થશે. તો ટૂંકમાં ઓક્સિજન પાસે સંયોજકતા કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે માત્ર 2 કક્ષક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે, એક 2py ને 2pz, જ્યારે 2s અને 2px માટે યુગ્મિત ઇલેક્ટ્રોન અવેલેબલ છે, 2s2 2px2 2py1 2pz1. તમને એમ થશે સર આ ઇલેક્ટ્રોન રચનાની તમે વાત શા માટે કરી, એનું તમને કારણ કહું. જ્યારે તમે કાર્બોનિલ સંયોજન જોશો ને, કાર્બોનિલ સમૂહ, દીકરાઓ કાર્બોનિલ સમૂહનું બંધારણ કંઈક આવું છે, C ડબલ બોન્ડ O, જેમાં આ કાર્બન છે એ sp2 સંકૃત છે, ઓક્સિજન પણ sp2 સંકૃત છે. કઈ રીતે એની ચર્ચા કરીએ. અહીંયા તમારે કોઈ પણ આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોઈ શકે, એરાઇલ સમૂહ પણ જોડાયેલો હોઈ શકે, અથવા તો હાઇડ્રોજન પણ જોડાયેલો હોઈ શકે. આથી કાર્બનની આ 2 સંયોજકતામાં તમને અહીંયા જોવા મળશે સિગ્મા બોન્ડ, અહીંયા જોવા મળશે સિગ્મા બોન્ડ, એક સિગ્મા બોન્ડ અને એક પાઈ બોન્ડ. એટલે કાર્બન અને ઓક્સિજન વચ્ચે એક સિગ્મા અને એક પાઈ બોન્ડ હોય. એક કાર્બનની આજુબાજુ કુલ 3 સિગ્મા બોન્ડ હોય. એનો મતલબ એમ કે જેટલા સિગ્મા બોન્ડ હોય એટલી કક્ષકોએ સંકરણમાં ભાગ લીધો હોય, કેમ કે માત્ર સંકૃત કક્ષકો દ્વારા જ સિગ્મા બોન્ડની રચના થાય. એટલે સાંભળજો, આ જે કાર્બોનિલ કાર્બન છે એ કાર્બોનિલ કાર્બન, માનો કે એક ઇલેક્ટ્રોન અહીંયા કોઈ x એ પરમાણુ સાથે ભાગીદારીમાં રાખી દે. અહીંયા માનો કે અહીંયા R આલ્કાઇલ છે, અહીંયા R છે, જ્યાં R બરાબર આલ્કાઇલ પણ હોઈ શકે, એરાઇલ પણ હોઈ શકે અને ઇવન હાઇડ્રોજન પણ હોઈ શકે. એટલે અહીંયા કોઈ R જોડાયેલ છે, જ્યારે અહીંયા પણ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી કોઈ આલ્કાઇલ અથવા તો એરાઇલ અથવા તો હાઇડ્રોજન જોડાયેલો છે. એટલે આ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સિગ્મા બંધ બનાવે છે. જો કાર્બનમાં ટોટલ કયું સંકરણ થશે, તો કે આ કાર્બન છે એ sp2 સંકૃત છે. કયું સંકૃત? sp2. એટલે કાર્બનની એક 2s અને બે 2p કક્ષકો સંકરણમાં ભાગ લેશે.
એક 2s અને બે 2p, ટોટલ 3 સંકૃત કક્ષકો સમાન ઉર્જા અને સમાન આકારવાળી બને. જ્યારે આ pz કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન એમનો એમ રહેશે, જે સંકરણમાં ભાગ લેશે નહીં. એટલે આ જે કક્ષક થઈ એ અસંકૃત કક્ષક થશે. હા, કાર્બનની અસંકૃત કક્ષક વધુ ઉર્જા ધરાવે. એઝ ઇટ ઇઝ ઓક્સિજનમાં જોશો તો 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જ્યારે ઓક્સિજનમાં રહેલ એક 2py કક્ષક અને કાર્બનની એક 2py કક્ષક બંને એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી બંધ બનાવશે. એટલે શું થશે? જો આ પ્રમાણે, આ મારી પાસે કાર્બન છે. કાર્બન એક સહસંયોજક બંધ બનાવે છે આલ્કાઇલ સમૂહ સાથે, કોઈ એક આલ્કાઇલ એરાઇલ અથવા તો હાઇડ્રોજન સાથે. અહીંયા સહસંયોજક બંધ સિગ્મા બંધ બનાવે છે. અહીંયા આર તરીકે હું આલ્કાઇલ લઈ શકું, એરાઇલ લઈ શકું, એચ પણ લઈ શકું. તમે અહીંયા કાંઈ ન લખો, ખાલી એમને જગ્યા રાખો, ચાલે. બીજો એક આલ્કાઇલ સમૂહ સાથે એક સિગ્મા બંધ બનાવે સંકૃત કક્ષક દ્વારા. જ્યારે એક બંધ કાર્બનની 2py સંકૃત કક્ષક અને ઓક્સિજનની 2py સંકૃત કક્ષક સાથે ભાગીદારી કરશે. આ અહીંયા લખું છું ઓક્સિજન. હવે આ પ્રક્રિયામાં ઓક્સિજન પણ, સાંભળજો, ઓક્સિજન પણ sp2 સંકરણ ધરાવે છે. જ્યારે ડબલ બોન્ડને કારણે, જ્યારે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી અસંકૃત કક્ષક હોય છે ઓક્સિજન માટે પણ. હવે તમે જુઓ અહીંયા કાર્બનની py કક્ષક સાથે ઓક્સિજનની py કક્ષક બંધ બનાવે છે. એટલે કાર્બન અને ઓક્સિજન વચ્ચે એક સિગ્મા બંધ બની ગયો. તો આ બની ગયો સિગ્મા બંધ. પરંતુ સંકરણમાં ભાગ ન લીધેલી એક કક્ષક કઈ pz, કે જેમની ઉર્જા અને આકાર બંને સંકૃત કક્ષકો કરતા અલગ હોય. મતલબ જે કક્ષકો સંકરણમાં ભાગ લેતી હોય તે સમાન ઉર્જા અને સમાન આકારવાળી હોય, પણ જે કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી તેમનો ઉર્જા અને આકાર સમાન બને. અને આ 2pz જે અસંકૃત કક્ષક છે, જે ડમ્બેલ આકાર ધરાવે, અસંકૃત કક્ષક છે જે ડમ્બેલ આકાર ધરાવે, આ પણ sp2 સંકૃત છે. આથી શું થશે? કાર્બન પાસે એક અસંકૃત કક્ષક છે અને ઓક્સિજન પાસે પણ એક અસંકૃત કક્ષક છે. કઈ છે? pz, 2pz અસંકૃત કક્ષકો. જેમાં ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય છે. જો આ એરિયા જેમને બંધ બનાવવામાં ભાગ લીધો નથી, એટલે ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો પણ છે. એટલે આ ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. જોજો આ બંધારણ દોરું છું. હવે આ અસંકૃત કક્ષકો જેનો આકાર છે ડમ્બેલ, તે સમતલને લંબ અને એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય. તમને એમ થાય સર સમતલને લંબ કઈ રીતે ખબર પડી? તો હું તમને સમજાય ને એ રીતે હું સમતલ દોરી દઉં. જુઓ, અહીંયા હતો આલ્કાઇલ સમૂહ R, અહીંયા હતો R. હવે એક સમતલ ડ્રો કરીએ દીકરાઓ. હવે દીકરાઓ આ જે ત્રિપરિમાણી રીતે જો દોરીએ અને વિચારીએ તો આ સમતલની નીચેની બાજુ હોય આમ. રેડી? તો એનો મતલબ એમ કે ભાઈ કાર્બોનિલ સંયોજનમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે. આથી તમે આ કાર્બોનિલનો આકાર જોશો તો એક R અહીંયા, એક R અહીંયા અને એક ઓક્સિજન સાથે એનો તમે આકાર જોવો તો ખબર પડે સમતલીય ત્રિકોણ આકાર થાય. કેવો આકાર થાય? સમતલીય ત્રિકોણ. કાર્બોનિલનો આકાર કેવો થાય? સમતલીય ત્રિકોણ. જેમાં સમતલમાં લંબ રૂપે, એટલે કે સમતલને લંબ રૂપે અને એકબીજાને સમાંતર રીતે ગોઠવાયેલી કાર્બનની એક અસંકૃત pz કક્ષક અને ઓક્સિજનની એક અસંકૃત pz કક્ષકો હોય. એ બંને પોતપોતાની સંયોજકતાઓ પૂર્ણ કરવા માટે એકબીજા સાથે ઓવરલેપ થશે, એટલે જોડાશે અને પાઈ બોન્ડની રચના કરશે. એટલે પાઈ બંધની રચના કરશે ત્યારે જોજો, સાંભળજો ખાસ, પાછું કહું છું, આ કાર્બન sp2 હાઇબ્રિડાઇઝ્ડ થશે, આ કાર્બન sp2 હાઇબ્રિડ થશે અને sp2 સંકરણ મેં તમને સમજાયું. એકચ્યુઅલી તમારે આવું કઈ દોરવાની જરૂર નથી, તમારે ડાયરેક્ટ આવું લખવાનું હોય
બંને sp2 સંકૃત છે, જેમાં સંકરણમાં ભાગ ન લીધેલી pz કક્ષક સમતલને લંબ અને એકબીજાને સમાંતર જે છે એકબીજા સાથે ઓવરલેપ થઈ પાઈ બોન્ડની રચના કરશે. કેવી રીતે રચના કરશે એ જોઈએ. ચાલો દીકરાઓ, આ હું સમતલ ડ્રો કરું છું અત્યારે, જેમાં હું અહીંયા કાર્બોનિલ, અહીંયા ઓક્સિજન, હવે આ સંકરણમાં જે ભાગ નહોતી લીધેલી એ pz કક્ષકો એકબીજા સાથે આમ ઓવરલેપ થશે, એટલે એ કંઈક આ રીતે ઓવરલેપિંગ દર્શાવશે. સોરી, બરાબર. તો આ બોન્ડ થઈ જશે, એ થઈ જશે પાઈ બોન્ડ. કયો બોન્ડ થાય? પાઈ બોન્ડ, જે સમતલની ઉપર અને નીચેની બાજુ ઋણ વીજભારિત વીજ વાદળ આપણને જોવા મળે. તો આ જે કાર્બન છે એ કાર્બોનિલ કાર્બનમાં આ બંધ રચાણો પાઈ બંધ, એટલે કે પાઈ બોન્ડ છે, જે પાઈ બોન્ડનું ઋણ વીજભારિત વીજ વાદળ સમતલની ઉપર અને નીચેની બાજુ છે, એટલે સમતલની ઉપર હોય અને નીચેની બાજુ હોય. તો એનો મતલબ એમ કે આ બંધારણ તમે જોશો તો એ કંઈક આવું થશે. કાર્બોનિલ કાર્બન, અહીંયા ઓક્સિજન, અને આ છે પાઈબંધનું ઋણ વીજભારિત વીજ વાદળ. રેડી? જેમાં કાર્બન કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ કોણ 120 ડિગ્રી હોય sp2 સંકરણને કારણે, એપ્રોક્સ. જેમાં સમતલની સમતલીય ત્રિકોણ આકારે ગોઠવાયેલા કાર્બોનિલ સંયોજનમાં સમતલની ઉપર અને નીચેની બાજુએ પાઈ બંધનું ઋણ વીજભારિત વીજ વાદળ, પાઈ ઇલેક્ટ્રોનનું ઋણ વીજભારિત વીજ વાદળ ગોઠવાયેલું હોય. તો આ જે આકાર થઈ ગયો, આ જે બંધારણ થઈ ગયું, એ થઈ ગયું કાર્બોનિલનું બંધારણ, કાર્બોનિલ સમૂહનું બંધારણ. પણ દીકરાઓ, આ કાર્બોનિલ સમૂહ ધ્રુવીયતા દર્શાવે છે, જે ઈથર કરતા પણ વધુ ધ્રુવીય છે. ખાસ સાંભળજો, કાર્બોનિલ સમૂહમાં ધ્રુવીયતા જોવા મળે છે. જે ઈથર કરતા વધુ ધ્રુવીયતા ધરાવે છે. તમને એમ થશે કે કાર્બોનિલ સમૂહમાં ધ્રુવીયતા શા માટે? તો હું તમને એનું રીઝન કહું. જો માની લઈએ મારી પાસે અહીંયા કાર્બોનિલ સમૂહ છે અને આ છે ઓક્સિજન. હવે કેવું થશે કે કાર્બોનિલ કાર્બન અને ઓક્સિજનમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતાની વાત કરીએ ને, તો વિદ્યુત ઋણતામાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા કાર્બન કરતા વધારે હોય. આથી બંધના ઇલેક્ટ્રોનને તે પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ ધરાવે. આથી શું થશે? આ પાઈ ઇલેક્ટ્રોનનું જે ઋણ વીજભારિત વીજ વાદળ છે એ ઓક્સિજન વધુ વિદ્યુત ઋણીય હોવાથી પોતાની તરફ આકર્ષતો હશે. આને પરિણામે આ પાઈ ઇલેક્ટ્રોનનું ઋણ વીજભારિત વીજ વાદળ ઓક્સિજન તરફ ખસે અને એ ઋણ વીજભારિત વીજ વાદળ ઓક્સિજન તરફ ખસતો હોવાથી ઓક્સિજન ઉપર આંશિક ઋણભાર અને કાર્બન ઉપર આંશિક ધનભાર બને. જો હું એને ઋણ વીજભારિત વીજ વાદળને જો દર્શાવું તો એ તમે આ રીતે દર્શાવી શકો. C ડબલ બોન્ડ O અને ઋણ વીજભારિત વીજ વાદળ સંપૂર્ણપણે ડિસ્ટ્રીબ્યુટેડ થયેલો હોય ઓક્સિજન ઉપર, એટલે સંપૂર્ણપણે ઋણ વીજભારિત વીજ વાદળ ઓક્સિજન તરફ ખસેલું હોય અને ત્યાં આંશિક ઋણભાર બને, આ કાર્બન બને આંશિક ધનભાર. હવે જો કાર્બન આંશિક ધનભાર હોય, કાર્બોનિલનો કાર્બન આંશિક ધનભાર હોય, જે પણ sp2 છે અને આ પણ sp2 સંકૃત છે, તો દીકરા એમાં જે કાર્બોનિલ કાર્બન તમે જોશો તો આ કાર્બોનિલ કાર્બન ડબલ બોન્ડ O, જેમાં અહીંયા આંશિક ધન ઋણભાર, અહીંયા આંશિક ધનભાર ઉત્પન્ન થશે. આથી બંધ કેવો થયો? ધ્રુવીય બંધ. ધ્રુવીય બંધ. હવે
આ કાર્બન ઉપર આંશિક ધનભાર છે. સાંભળજો, કાર્બોનિલ કાર્બન ઉપર આંશિક ધનભાર છે. એટલે જો મારી પાસે કોઈ ઋણ વીજભારિત કોઈ સ્પીસીઝ હશે બહાર, તો આ કાર્બન એ ઋણ વીજભારિત સ્પીસીઝને પોતાની તરફ આકર્ષતો હશે. અને ઋણ વીજભારિત સ્પીસીઝ હોય એ પોતાની તરફ ઋણ વીજભારિત સ્પીસીઝને આકર્ષે તો આ કાર્બોનિલ કાર્બન શું થઈ જશે? ઇલેક્ટ્રોન અનુરાગી. કેમ કે એના ઉપર ધનભાર છે, જે ઋણ ભારને પોતાની તરફ આકર્ષતો હોય, અને ઋણ ભાર હંમેશા ઇલેક્ટ્રોનને કારણે જોવા મળે. આથી આ કાર્બોનિલ કાર્બન ઉપર આંશિક ધનભાર હોવાને કારણે આ કાર્બોનિલ કાર્બન ઇલેક્ટ્રોન અનુરાગી બનશે. એટલે ઇલેક્ટ્રોફાઇલ જેને કહેવાય. જ્યારે ઓક્સિજન ઉપર ઋણભાર છે, આંશિક ઋણભાર છે, માનો કે કોઈ H+ છે, તો એ ઋણભારિત ઓક્સિજન, આંશિક ઋણભારિત ઓક્સિજન હાઇડ્રોજનના H+ ને આકર્ષશે. કેમ કે એના ઉપર પાર્શિયલ નેગેટિવિટી છે. ઋણ વીજભારિત વીજવાદળ, પાઈ ઇલેક્ટ્રોનનું ઋણ વીજભારિત વીજવાદળ જે હોય, આખું આ પાઈ ઇલેક્ટ્રોનનું આખું ઋણ વીજભારિત 3 ડાયમેન્શનલી વીજવાદળ હોય, ઓક્સિજન તરફ આકર્ષાયેલો રહે. આથી ઓક્સિજન ઉપર આંશિક ઋણભાર હોવાને કારણે તે ધનભારને પોતાની તરફ આકર્ષે, અને ધનભાર હંમેશા ન્યુક્લિયસ તરફ હોય. આથી આ ઓક્સિજન છે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે. શું વર્તશે? ન્યુક્લિયોફાઇલ અથવા તો કેન્દ્રાનુરાગી. કેમ કે કેન્દ્રમાં ધનભાર હોય, ના ધનભાર તરફ આકર્ષાતો હશે. તો કાર્બોનિલ સમૂહમાં ઓક્સિજન છે એ બનશે કેન્દ્રાનુરાગી અથવા તો ન્યુક્લિયોફાઇલ. ચલો, રેડી? તો દીકરાઓ, આ આપણે જોઈ ગયા કાર્બોનિલ સમૂહનું બંધારણ અને તેમાં જોવા મળતી ધ્રુવીયતા. દીકરાઓ, આજે મેં તમને શબ્દો જે કીધા છે, મેં તો તમને આકૃતિ દોરીને સમજાવ્યું, પણ એની જે શાબ્દિક રજૂઆત હું તમને સમજાવતો તો એ લેખિતમાં આપણી બુક એપી બુકની અંદર અક્ષરાનંદ પબ્લિકેશન બુકમાં ક્વેશ્ચનને શબ્દસહ સમજાવેલા છે, લખેલા. એટલે તમે હવે રીડ કરશો તો આવડી જશે. રેડી? ચાલો, હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ જઈએ, અને એ છે કાર્બોનિલ સંયોજનોની બનાવટ. કાર્બોનિલ સંયોજનોની બનાવટ એટલે કે આલ્ડીહાઇડની બનાવટ, કીટોનની બનાવટ. રેડી? તો ચાલો હવે એ ટોપિક ઉપર ડિસ્કશન કરીએ. તો ચાલો દીકરાઓ, હવે આપણે કાર્બોનિલ સંયોજનોની બનાવટમાં આલ્ડીહાઇડ ને કીટોનની બનાવટ જોઈએ. દીકરાઓ, એ બનાવટોને આપણે ટોટલ 3 ભાગમાં બાયફર્ગેટ કરીએ. જે પૈકી એક એવી બનાવટ લઈએ કે એ પ્રક્રિયા દ્વારા આલ્ડીહાઇડ પણ બનાવી શકાય અને કીટોન પણ બનાવી શકાય. એટલે આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ માટેની આ સામાન્ય પ્રક્રિયા છે કે તમે આ પ્રક્રિયાને ફોલો કરો તો પ્રક્રિયક અનુસાર નિપજ તરીકે આલ્ડીહાઇડ પણ બની શકે, કીટોન પણ બની શકે. બીજું મેથડ એવી છે કે એવી પ્રક્રિયાઓ છે કે જેમાં માત્ર આલ્ડીહાઇડ જ બને, એવી પ્રક્રિયા દ્વારા કીટોન ન બની શકે તેવી બીજી પ્રક્રિયાના પ્રકાર. અને ત્રીજો પ્રકાર એવો છે કે એ પ્રક્રિયા કરો તો એ સંયોજનોમાંથી માત્ર કીટોન જ બને, આ પ્રક્રિયા દ્વારા આલ્ડીહાઇડ બનશે જ નહીં. મતલબ આપણે 3 પ્રકારની પ્રક્રિયાઓમાં બાયફર્ગેટ કરીએ આપણે આ બનાવટોને. એક પ્રક્રિયા એવી કે જેનાથી આલ્ડીહાઇડ બને, કીટોન બને. એક પ્રક્રિયા એવી કે જેમાં માત્ર આલ્ડીહાઇડ બને, અને બીજી પ્રક્રિયા એવી કે જે માત્ર કીટોન બનાવે. દીકરાઓ, આ બધી જે બનાવટો છે કાર્બોનિલ સંયોજન માટે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. દીકરાઓ, ખાસ ધ્યાનથી તમારે ભણવાનું છે. જેમાં સૌપ્રથમ આપણે કાર્બોનિલ સંયોજનોની સામાન્ય બનાવટ એટલે કે આલ્ડીહાઇડ અને કીટોન બંનેની બનાવટ માટે ઉપયોગી પ્રક્રિયાઓનું ડિસ્કશન કરીએ તો એક છે આલ્કોહોલનું ઓક્સિડેશન. દીકરા, આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચેપ્ટરમાં ભણી ગયા. આલ્કોહોલનું ઓક્સિડેશન તમે પ્રાથમિક આલ્કોહોલ હોય અને K2Cr2O7 અને H2SO4 વાપરશો તો એમાંથી કાર્બોક્સિલિક એસિડ બને. પણ આપણે બનાવો છે આલ્ડીહાઇડ, એટલે તમારે એમાં વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરવાનો. એટલે પ્રાથમિક આલ્કોહોલ છે એનું વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ CH2Cl2 અને પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ વાપરો તો આલ્ડીહાઇડ બને, અથવા તો CrO3 નિર્જળ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ વાપરો તો પણ આલ્ડીહાઇડ બનશે. દ્વિતીયક આલ્કોહોલ હોય તો એમાં CrO3 નિર્જળ અથવા તો K2Cr2O7 અને H2SO4 જેવો પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરશો તો દ્વિતીયક આલ્કોહોલમાંથી કીટોન બને. દ્વિતીયક આલ્કોહોલમાંથી કીટોન બનાવવા માટે મોસ્ટ પ્રોબેબલી PCC યુઝ ન કરાય. તો આ એક પ્રક્રિયા થઈ ગઈ આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ. જનરલ પ્રક્રિયા છે ઓક્સિડેશન.
આલ્કોહોલનું ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયા દ્વારા, એટલે કે આલ્કોહોલનું વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયા કરીએ તો એ પણ પ્રક્રિયા આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચેપ્ટરમાં આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મો ભણી ગયા કે જો એ આલ્કોહોલને કોપર પાવડર સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ડિહાઇડ્રોજિનેશનની પ્રક્રિયાથી પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ, દ્વિતીયક આલ્કોહોલમાંથી કીટોન બને. પણ જો તૃતીયક આલ્કોહોલ હોય તો ડિહાઇડ્રોજિનેશનને બદલે ડિહાઇડ્રેશન થઈ જાય. યાદ કરો, નિર્જળીકરણથી આલ્કીન બની જાય. એટલે આપણે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ વાપરવાનો, કાં તો તમે કોપર પાવડરની હાજરીમાં 523 કેલ્વિન તાપમાને ગરમ કરો અથવા તો સિલ્વર પાવડરની હાજરીમાં પ્રક્રિયા કરશો તો પણ નિપજ મળશે. હાઇડ્રોકાર્બનમાંથી આલ્ડીહાઇડ બનાવવું કે કીટોન બનાવવા માટે દીકરાઓ આપણે ધોરણ 11 હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં ભણી ગયા છીએ. મેં તમને ક્લાસમાં જ એક્સ્ટ્રા રિએક્શન્સ હાઇડ્રોકાર્બનમાં કરાવી દીધી હતી. આપણે પાછું જોશું, અહીંયા રિપીટ થશે. હાઇડ્રોકાર્બનમાંથી આલ્ડીહાઇડ અને કીટોન બનાવટ માટે તમારે બે પ્રક્રિયાઓ લેવાની છે. એક છે આલ્કીનનું ઓઝોનોલિસિસ. એની શોર્ટકટ ટ્રીક આપીશ, તમારે ડાયરેક્ટ પ્રોડક્ટ કેમ જજમેન્ટ લેવી, બહુ પૂછાય છે MCQ. આલ્કીનનું ઓઝોનોલિસિસ કરો તો આલ્ડીહાઇડ અથવા કીટોન બને. ઇવન આલ્કાઇન એટલે કે ટ્રિપલ બોન્ડ આલ્કાઇન હાઇડ્રોકાર્બનનું જલીયકરણમાં પાણીનો ઉમેરો કરો એસિડ ઉદ્દીપકની હાજરીમાં તો પણ આ પ્રક્રિયા દ્વારા કીટોન અથવા તો આલ્ડીહાઇડ બનાવી શકાય. તો ચાલો દીકરાઓ, આ જનરલ પ્રોસેસ છે. હવે આપણે પ્રક્રિયા જોઈએ. આલ્ડીહાઇડ, માત્ર આલ્ડીહાઇડ બનાવવા માટે એક છે રોઝનમંડ રિડક્શન, જેમાં એસિડ ક્લોરાઇડ RCOCl નું PD અને BaSO4 રિડ્યુસિંગ એજન્ટની હાજરીમાં રિડક્શન કરો તો આલ્ડીહાઇડ બને. બીજું સાયનાઇડ અને એસ્ટરનું રિડક્શન કરવાનું છે એક સ્ટીફન રિડ્યુસિંગ એજન્ટની હાજરીમાં જ SnCl2 + 2HCl અથવા તો DBAL H ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ રિડ્યુસિંગ એજન્ટની હાજરીમાં પ્રક્રિયા કરશો તો પણ આલ્ડીહાઇડ બનશે. ઇન્ડિવિજ્યુઅલ આપણે ચર્ચા કરશું ત્યારે જોશું. એટલે બધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ફર્સ્ટ ટાઈમ તમારા ધ્યાનમાં આવે છે. ત્રીજી છે એરોમેટિક હાઇડ્રોકાર્બનના પ્રક્રિયા, એટલે કે એરોમેટિક હાઇડ્રોકાર્બન લાઈક ટોલ્યુઇન. ટોલ્યુઇનમાંથી આલ્ડીહાઇડ કેમ બનાવતું, એના માટેની પ્રક્રિયા છે ઇટાર્ડ. ક્રોમાઇલ ક્લોરાઇડ CrO2 Cl2 અને કાર્બન ડાઇસલ્ફાઇડ દ્રાવકની હાજરીમાં ઓક્સિડેશન કરો તો ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડીહાઇડ બનાવી શકાય, જેને ઇટાર્ડ પ્રક્રિયા કહેવામાં આવે છે. અને બીજી ઓક્સિડેશન પ્રક્રિયા છે CrO3, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને એસિટિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરાવો ત્યારે પણ ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડીહાઇડ બનાવી શકાય. એટલે ટોલ્યુઇનમાંથી ઓક્સિડેશન દ્વારા બેન્ઝાલ્ડીહાઇડ, એરોમેટિક આલ્ડીહાઇડ બનશે. અને નેક્સ્ટ જે ટોલ્યુઇન છે એનું સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કરીએ તો બેન્ઝાઇલ ક્લોરાઇડ, પુનઃ ક્લોરિનેશન કરીએ તો બેન્ઝાલ ડાઇક્લોરાઇડ બને. આ બેન્ઝાલ ડાઇક્લોરાઇડનું જળ વિભાજન કરવામાં આવે તો એનાથી બનશે બેન્ઝાલ્ડીહાઇડ. તો એક એ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા આપણે ધોરણ 11 માં જોઈ ગયા છીએ. આપણે આને રિપીટ કરશું. અને લાસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગટરમાન કોચ પ્રોસેસ. આ પ્રક્રિયામાં બેન્ઝીનની કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવવાની છે. AlCl3 અથવા CuCl3+ ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરશો તો બેન્ઝાલ્ડીહાઇડ બનશે. ધ્યાન રાખજો, બેન્ઝાલ્ડીહાઇડ બનશે. રેડી? તો ચાલો દીકરાઓ, તો આ પ્રક્રિયા આપણે જોઈ ગયા છીએ ગટરમાન કોચ. દીકરાઓ, લાસ્ટ આપણે એક જોઈ ગયા હતા ગટરમાન આલ્ડીહાઇડ પ્રોસેસ. યાદ કરો, ગટરમાન આલ્ડીહાઇડ પ્રોસેસ ફિનોલની. ગટરમાન આલ્ડીહાઇડ એ ફિનોલની પ્રક્રિયા હતી. ફિનોલનું ફોર્માઇલેશન કર્યું હતું, જેમાં અહીંયા ગટરમાન કોચ પ્રક્રિયામાં બેન્ઝીનનું ફોર્માઇલેશન કરવાનું છે. CO અને HCl સાથે પ્રક્રિયા કરી બેન્ઝાલ્ડીહાઇડ બનાવશું. તો આટલી પ્રક્રિયાઓ આપણે જોશું આલ્ડીહાઇડની, માત્ર આલ્ડીહાઇડની બનાવટ માટે. જ્યારે 3 પ્રક્રિયાઓ છે માત્ર કીટોનની બનાવટ માટે, જેમાં એસિડ ક્લોરાઇડ RCOCl ની ગ્રિગ્નાર્ડ રિએજન્ટ અને કેડમિયમ ડાઇક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશું તો કીટોન બનશે, જેમાં કેડમિયમ ડાઇક્લોરાઇડ CdCl2 કેટાલિસ્ટ તરીકે વર્તશે. આપણે જોશું નાઇટ્રાઇલ સંયોજન એટલે કે સાયનાઇડ C�triple-bond-N વાળો જે સંયોજન હોય એનું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરશો એટલે કીટોન બનશે. અને ત્રીજી બેન્ઝીનની ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન, જે આપણે ધોરણ 11 માં જોઈ ગયા બેન્ઝીનના રાસાયણિક ગુણધર્મમાં. તો ત્રીજી બનાવટ, એના દ્વારા એરોમેટિક કીટોન બનશે. તો દીકરાઓ, આટલી આપણે પ્રક્રિયાઓ જોશું કાર્બોનિલ સંયોજનોની બનાવટ એટલે કે આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ માટે. કાર્બોક્સિલિક એસિડ લાસ્ટમાં જોશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ કાર્બોનિલ સંયોજનોની સામાન્ય બનાવટો પૈકી આલ્કોહોલનું ઓક્સિડેશન દ્વારા આલ્ડીહાઇડ કીટોન અને ડિહાઇડ્રોજિનેશન દ્વારા આલ્ડીહાઇડ અને કીટોન, એકી સાથે આ બંને પ્રક્રિયાઓને જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું.
ચાલો દીકરા, આ ચાર્ટ પૈકીની પહેલી પ્રક્રિયા લઈએ, આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા કાર્બોનિલ સંયોજનની બનાવટ, જેમાં આપણે આલ્ડીહાઇડ અને કીટોન બનાવી શકાય. ઇવન તમે કાર્બોક્સિલિક એસિડ પણ બનાવી શકો. જે પૈકી કોઈ પ્રાથમિક આલ્કોહોલ લઈ લો, લાઈક જનરલ એક્ઝામ્પલ લો RCH2OH. આ પ્રાથમિક આલ્કોહોલ છે. સાંભળજો દીકરાઓ, આ પ્રાથમિક આલ્કોહોલની જો પ્રક્રિયા કરીએ, એક કાં તો પ્રબળ ઓક્સિડેશન કરતા K2Cr2O7 પ્લસ H2SO4 વાપરીએ, અથવા તો Na2Cr2O7 H2SO4, ઇવન વી કેન યુઝ ઓલ્સો KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ. પણ જો પ્રબળ ઓક્સિડેશન કરતા હોય, સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરીએ, તો પ્રક્રિયાથી આ પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન થઈ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટની હાજરીમાં આપણને મળશે RCOOH, કાર્બોક્સિલિક એસિડ. પણ જો આપણે એના કરતા નિર્બળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરીએ, લાઈક CH2Cl2 સોલ્વન્ટની હાજરીમાં પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ, યાદ કરો આપણે આલ્કોહોલ ફિનોલ ઇથરમાં જોઈ ગયા, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં પ્રક્રિયા કરીએ, તો આ પ્રાથમિક આલ્કોહોલને કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતરિત કરી શકશે નહીં, એને માત્ર ને માત્ર આલ્ડીહાઇડમાં રૂપાંતરિત કરી શકશે ઓક્સિડાઇઝ કરીને. કેમ કે આ વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. આ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય તો તે પહેલા આલ્ડીહાઇડ તો બનાવે, પણ આલ્ડીહાઇડને ફર્ધર ઓક્સિડાઇઝ કરી કાર્બોક્સિલિક એસિડમાં કન્વર્ટ કરી નાખે, એટલે તમને ફાઇનલી પ્રાથમિક આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ જ બને. પ્રાથમિક આલ્કોહોલમાંથી, ચોખવટ કરું છું, પ્રાથમિકમાંથી. ક્યારે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરો તો. વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરીએ તો મને મળશે RCHO, બની ગયો આલ્ડીહાઇડ. પણ આને બદલે તમે CrO3 વાપરો નિર્જળ, તો પણ આ વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ, એટલે કે નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તી અને એ પણ પ્રાથમિક આલ્કોહોલને ફેરવી નાખશે આલ્ડીહાઇડમાં. દીકરાઓ, બીજી બનાવટ છે નિર્જળીકરણ, CuOAG ની હાજરીમાં વિહાઇડ્રોજનીકરણ, એટલે ડિહાઇડ્રોજીનેશન. આ પ્રક્રિયા પણ જોઈ લઈએ. તો હું સાથે સાથે એ પ્રાથમિક આલ્કોહોલ માટે એ પ્રક્રિયા પણ જરૂર લખીશ દીકરાઓ, ખાસ ધ્યાન રાખજો. Cu પાવડર ઓર Ag પાવડર કોઈ પણ વાપરો 523 કેલ્વિન તાપમાને, તો અહીંયાથી હાઇડ્રોજન અને એક હાઇડ્રોજન અહીંયાથી બે જગ્યાએથી એક હાઇડ્રોજન દૂર થશે અને મને મળશે RCHO. આ પ્રક્રિયામાં હાઇડ્રોજન દૂર થતો હોવાથી તેને ડિહાઇડ્રોજીનેશન પ્રક્રિયા પણ કહેવાય, અથવા તો તમે એને વિહાઇડ્રોજનીકરણ અને ઓક્સિડેશન પણ કહી શકો. એક્ઝામ્પલ લઈએ દીકરાઓ. દાખલા તરીકે મારી પાસે છે મિથેનોલ CH3OH, તો એની પ્રક્રિયા સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરો K2Cr2O7 પ્લસ H2SO4, તો મને મળશે HCOOH ફોર્મિક એસિડ અથવા તો મિથેનોઇક એસિડ મિથેનોલમાંથી. જો તમે એમાં વાપરશો PCC CH2Cl2 અથવા તો CrO3, તો મળશે HCHO મિથેનાલ આલ્ડીહાઇડ બનશે HCHO. પણ જો તમે વાપરશો CuOAG પાવડર, હીટ કરશો તો ડિહાઇડ્રોજીનેશન અથવા ઓક્સિડેશન પણ કહી શકાય પ્રક્રિયાથી આપણને મળશે ફોર્માલ્ડીહાઇડ HCHO. રેડી? હજી એક્ઝામ્પલ્સ લે દીકરો, એક્ઝામ્પલના તૂટા નથી. મારી પાસે ઇનકેસ માની લ્યો CH2OH બેન્ઝાઇલ આલ્કોહોલ છે, પ્રાથમિક આલ્કોહોલ જ કહેવાય. બેન્ઝાઇલ આલ્કોહોલની પ્રક્રિયા K2Cr2O7 અને H+ એટલે કે H2SO4 ની હાજરીમાં કરવામાં આવે એસિડિક માધ્યમમાં, તો પ્રક્રિયાથી મને મળશે બેન્ઝોઇક એસિડ. બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી મળશે બેન્ઝોઇક એસિડ. પણ જો હું અહીંયા વાપરીશ PCC પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ CH2Cl2 ઉદ્દીપકની હાજરીમાં, અથવા તો CrO3 નિર્જળ જો પ્રક્રિયક વાપરીશ, તો પણ મને મળશે અહીંયા આલ્ડીહાઇડ HCHO બેન્ઝાલ્ડીહાઇડ, કેમ કે તે વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. ઇવન જો હું અહીંયા વાપરીશ CuOAG પાવડર, તો ડિહાઇડ્રોજીનેશનની પ્રક્રિયા જે બીજી તબક્ક પ્રક્રિયા છે એનાથી મળશે બેન્ઝાલ્ડીહાઇડ એરોમેટિક.
બેન્ઝાલ્ડિહાઇડ. પણ જો દીકરા હું સેકન્ડરી આલ્કોહોલ વાપરું, સેકન્ડરી આલ્કોહોલ લાઈક CH3, CHOH, CH3, પ્રોપેન 2-ઓલ, દ્વિતીયક આલ્કોહોલ, તો એ પ્રક્રિયામાં સાંભળજો, કીટોન મેળવવો હોય તો કાં તો તમે K2Cr2O7 સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ H+ ઉદ્દીપક વાપરો, તો અહીંયા C અને O આ બે સાથે જોડાયેલા હાઇડ્રોજન દૂર થશે. હાઇડ્રોજન દૂર થવું ઓક્સિડેશન પ્રક્રિયા જ કહેવાય અને મળશે એસીટોન. પણ જો તમે એને બદલે CrO3 નિર્જળ વાપરો તો એ વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, છતાં પણ તે ઓક્સિડાઇઝ કરશે અને પ્રોપેન 2-ઓલ માંથી આપશે પ્રોપેનોન અથવા એસીટોન, કોઈ પણ બોલી શકો. એસીટોન પ્રચલિત નામ છે, પ્રોપેનોન IUPAC. દીકરાઓ ધ્યાનમાં રાખજો, PCC વાપરવાનું નથી, કેમ કે એ એટલી સરળતાથી ઓક્સિડેશન પ્રક્રિયા નહીં આપે. પણ જો તમે અહીંયા Cu અથવા તો સિલ્વર પાવડર વાપરો અને હીટ આપશો તો પણ મને મળશે પ્રોપેનોન. સેકન્ડરી આલ્કોહોલ હોય તો કીટોન જ બને, પ્રોપેનોન. મેં ત્રણેય જગ્યાએ અલગ અલગ લખ્યું છે, ત્રણેય એક જ આ કીટોન છે. ચાલો હજી એક સેકન્ડરી આલ્કોહોલ યુઝ કરીએ, એરોમેટિક રિંગ વાળો OH CH CH3 એટલે કે 1-ફિનાઇલ ઇથેનોલ. હવે એની પ્રક્રિયા CrO3 નિર્જળ વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટની હાજરીમાં પ્રક્રિયા કરશું તો મને મળશે એસિટોફિનોન. આમાં કીટોન પણ બની ગયો, COCH3 એસિટોફિનોન. અથવા આને બોલી શકાય ફિનાઇલ ઇથેનોન, ફિનાઇલ ઇથેનોન, કેમ કે આ બે કાર્બનયુક્ત કીટોન થયું એટલે ઇથેનોન એની સાથે જોડાયેલ છે ફિનાઇલ, તો ફિનાઇલ ઇથેનોન IUPAC નામ થઈ ગયું. અને જો તમે Cu અથવા તો સિલ્વર પાવડર વાપરો અને હીટિંગ આપશો તો પણ તમને નિપજ આ જ મળશે, એસિટોફિનોન અથવા ફિનાઇલ ઇથેનોન. રેડી? તો ચાલો દીકરાઓ આપણે આ પ્રક્રિયા દ્વારા આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ જોઈ ગયા બે પ્રક્રિયા દ્વારા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું હાઇડ્રોકાર્બનમાંથી ઓઝોનોલિસિસ અને આલ્કાઇલના જલીયકરણ દ્વારા હાઇડ્રોકાર્બનમાંથી આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ અને સ્પેશિયલી આલ્ડીહાઇડની બનાવટ પણ શરૂઆત કરી જશું. રેડી? તો ચાલો દીકરાઓ આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું, ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.